જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું દમ આલુ. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, દેખાવમાં સરસ લાગે છે અને ટેસ્ટમાં તો પૂછો મત. બહુ જ સરસ લાગે છે. તો ચાલો આપણે એની માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. દમ આલુને માટે સૌપ્રથમ બટાકા છે, એટલે બટાકા નાના મેં લીધા છે. તે 1 પાઉન્ડ જેટલા છે. એને માટે આદું, ખાંડ, ગરમ મસાલો, મીઠું, મરચાંની પેસ્ટ છે, લસણની પેસ્ટ, મગજતરી, કાજુ, એ બંને 1 કલાક આપણે પલાળીને એની પેસ્ટ બનાવી દઈશું. આ કોથમીર છે ગાર્નિશિંગ માટે. ચણાનો લોટ ગ્રેવી જાડી કરવાને માટે આપણે થોડો લઈશું. ટામેટાની પ્યુરી છે, કાંદાની પ્યુરી છે, હળદર અને જીરું. તો આપણે આ પાણી છે અંદર ગ્રેવીની અંદર આપણે મિક્સ કરવાને માટે, અને આ તેલ વઘારને માટે છે. અને હિંગ આપણે વઘારમાં નાખી. બટાકા બાફીને છોલીને મેં રેડી કરી દીધા છે, અને આ મગજતરી અને કાજુની પેસ્ટ રેડી કરી દીધી છે. હવે આપણે આમાં તેલ મૂકીશું અને થોડા સેલો ફ્રાય કરી દઈશું બટાકા. હવે તેલ ગરમ થાય એટલે આપણે બટાકાની અંદર થોડા કાંટા ચપ્પુથી થોડાક એક કાણા પાડી દઈશું, અને પછી એને સેલો ફ્રાય કરી દઈશું. આ પાડવાથી અંદર બધો મસાલો એડ થઈ જાય છે, એટલે એને આ રીતે કાણા પાડવામાં આવે છે. હવે આપણે આ બટાકા આમાં સેલો ફ્રાય કરી લઈશું. થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળીશું. આ રીતે મેં બધા બટાકા અંદર તેલમાં એડ કરી દીધા છે. હવે થોડીક વાર એને લાલ થાય ત્યાં સુધી એને સેલો ફ્રાય કરીશું, કાઢી લઈશું. આપણે આ બટાકા બધા ડીશમાં લઈ લીધા છે. એની અંદર આપણે જીરું નાખીશું. આ કાળા મરી અને લવિંગ મેં લીધા છે. જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. જીરું લાલ થઈ ગયું છે. હવે આપણે અંદર કાંદાની પેસ્ટ એડ કરી દઈશું. લસણની પેસ્ટ મેં બનાવીને રેડી રાખી છે, તે આપણે અંદર એડ કરીશું. હવે આ ટામેટાની પ્યુરી અંદર એડ કરી દઈશું. થોડીક વાર ઢાંકીને થવા દઈશું. આપણે થોડી અંદર હિંગ નાખી દઈશું. મેં આ પેસ્ટ રેડી કરી છે, તે પણ થોડી અંદર એડ કરી દઈશું. હવે આપણે અંદર ચણાનો લોટ એડ કરી દઈશું, કે જેથી એની ગ્રેવી થોડી થીક થાય અને ચણાનો લોટ કાચો પણ નહીં લાગે. આપણે અંદર બધા મસાલા એડ કરી દઈશું. સૌપ્રથમ થોડી હળદ નાખીશું અંદર. આ છે ગરમ મસાલો છે, એ તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવું. આદુની પેસ્ટ, મીઠું, ખાંડ,
અને આજે મેં અંદર થોડા કાજુ પણ આપણે મિક્સ કરી દઈશું. આમ તો મેં કાજુની પેસ્ટ નાખી જ છે અંદર, સ્વાદને માટે આપણે નાખીશું થોડું. આ મેં જે લાલ મરચાંની પેસ્ટ રેડી કરી હતી તે અંદર એડ કરી દઈશું અને પછી આપણે જે આ બટાકા રેડી કર્યા હતા તે બટાકા એડ કરી દઈશું એટલે આપણું શાક રેડી. હવે આપણી આ ગ્રેવી રેડી થઈ ગઈ છે. આની અંદર આપણે બટાકા એડ કરી દઈશું. આપણે આ બધું મિક્સ કરી દઈશું અને થોડી વાર થવા દઈશું. દમ આલુનું શાક રેડી છે. હવે એની અંદર કોથમીર નાખીશું અને પછી ડીશની અંદર કાઢીને ગાર્નિશિંગ ઉપર પાછી કોથમીર થોડી નાખીશું. વાવ, સ્વાદમાં પણ એટલું જ સરસ હશે. તમે પણ મારી રીત પ્રમાણે બનાવજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ટેસ્ટફુલ દમ આલુનું શાક રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.